તો ભાજપના સ્થાપના દિવસે પરસોત્તમ રૂપાલાનો પ્રચાર। રાજકોટ એરપોર્ટ રોડ પર રૂપાલાનો ચૂંટણી પ્રચાર। વકીલ દિલીપ પટેલના ઘરેથી ઝંડો ફરકાવી પ્રચાર કર્યો હતો। રૂપાલા સહિત ભાજપ નેતાઓએ ભાજપનો ઝંડો ફરકાવ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તાઓના ઘરે ઘરે આજે ભાજપનો ઝંડો ફરકાવાશે। રૂપાલાએ આજે પ્રચાર જે છે તે શરૂ કરી દીધો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે દિલીપ પટેલ એડવોકેટ છે તેમના ઘરેથી આજે અત્યારે પ્રચાર જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને તેમને લઈને ઘરે ઘરે અત્યારે ઝંડો જે છે તે ફરકાવવામાં આવી રહ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પરસોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપના નેતા વિજય રૂપાણી જે છે, રામ મોકરિયા છે, ધનસુખ ભંડેરી છે સહિતના નેતાઓ જે છે તે પણ અત્યારે અહીંયા જોડાયા છે। અને જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, ધનસુખભાઈ ભંડેરી સાથે વાત કરશું। ધનસુખભાઈ, શું કહેશો? આજે કાર્યકર્તાઓની ઘરે ઝંડા ફરકાવવામાં આવી ખૂબ ઉત્સાહ છે। અબ કી બાર 400 की पार સાચા અર્થમાં સાર્થક થવાનું છે। દેશમાં નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે। છેલ્લા 10 વર્ષમાં અનેકવિધ કામો થઈ રહ્યા છે। તે લોકોનું ભાજપને, કમળને, અમારા ઉમેદવાર શ્રીઓને સમર્થન થયું છે ત્યારે રૂપાલા સાહેબનો જ્વલંત વિજય થશે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે આ કાર્યક્રમની અંદર જોડાયા છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સર્વે, આ સંદેશ ન્યૂઝ, રાજકોટ।